એનું ચેક કરું મોહન જતો હોય તો સારું મારતો વચવાય ઠાઠડી બધું મારી જિંદગી બરબાદ કરી મને તો કહેતા હતા ત્યાં ઘરનું કરીને બેસી એનું કશું નહીં પીવાના 10 રૂપિયા કઈ લાવવાના મોહન છે ચાલી આવ્યા હતા એ 40 રૂપિયા બીજો હતા 10 રૂપિયા મારે પીવા જવું તારી ઠાઠડી બધું મારા છોકરાને 10 રૂપિયા 5 રૂપિયા નહીં હતી તારે શાકમાં જવા પીપી કરાવું પણ 10 રૂપિયા અલ્યા પણ તારી ઠાઠડી બધું એ પાયો સિવાય બીજું કોઈ દેખાતું નહીં મારા બાપાએ તને સંતરમ મારા જેવો ભગત જોડી ઘરમાંનો હશે મારું મગજ ફરે તારી ઠાઠડી બધું આવો તો મારો હોનો કર્યો મારી જિંદગીની બરબાદ કરી નાખી મારે નહીં નાખવું મારે નહીં તારી શાકમાં સાચું કહું તારી ઠાઠડી બધું તારી ગોગળજાની મારી માર કરવા મને 10 રૂપિયા કહું છે ને આવો તારો રસ્તો કરું આવો જગલા ટેમમાં પડું અને તેના પાયું ખરાવું વાદામાં પડવાનું જગલા ટેમમાં તારો ટોચો વાળી નાખશે હજુ તું ઓળખતી નહીં મને આવે એવો ઝઘડો તો મને એમ કે કાજે કટારે કોશી મરશું લાકડો લેરી ના જીવડાવો બે પાસા ઓ મારી હાય ભૂલી જાય તલે 10 રૂપિયા અરે ચાલ ના દે ઓ 10 રૂપિયા ઓ બાપરે પૈસાની ઓ બાપરે ઓ બાપરે ઓ બાપરે ઓ બાપરે બાપા શું મોડ્યું છે એનો જીવો વાચવાનો હતો બાપા જીવો વાચવાનો હતો મારી જિંદગી બરબાદી શું થયું તમે ઝઘડ કરો બે લે બે રેડી નાખો આનો શું કરવાનું મારી જિંદગીની બરબાદી કરી નોજી બાપા મને આવામાં તો નાખી મને તો કુવા વાળો કર્યો હતો હારું આવો છો કમરા વાળો મને અહીં નોશી મેં બોલે હો ભાઈ 10 રૂપિયા વાળો તો કહેતો તો કે ઘરનું કરી બેહી લેવાનું તને કે આ તો દોઢ વાગ્યાના લોકો ક્ષેત્ર બી ધ્યાન નહીં આવાતું કડો પીલા કે લીલા આવું કરાવસા ભાઈ તને અમે હગુ કરાયું તા ખોટું કરાયું તા પીપી તું ધતી બેડા કરાવ આ બાપા દેવડાયું મારો મને નહીં ગમતો બાપા ખોટું કરાઈ દેવું એના દાઢા જેવા જોવા મારા પૈસા 10 રૂપિયા પીવાના માજા ને મન કે નહીં અને હરા તને ભગવાન જાણે ચેવો સંત ગણી મેં તને આ બૈરું તને પૂછી જો દુખ પડે તારી ઠાકડી બધું કઈ ધેચી નહીં આવતું જેટલા મેં સાવણ કર્યા જેટલા વર્તો કર્યો તા બપોર જેવા મોઢા વાળો મારો આમો તો ચો થઈ રહેતો આ વચવારે મારી કોમ ધંધે જા ના બૈરાને હેરાન કરે નામ કરે તો વચ્ચે નદીમ કા નિર્મામાં નાસી હોત ને તું લેવા હેરાન કરવા બેઠો આ બૈરા છૂટું લેવું તાર છૂટું કરાઈ દે બોલ નહીં. તાર બાપાને બોલાવ આ ભાઈ હું વચવારો એટલે કહું મારે છૂટું કરાઈ દે આવડે ઢેકી રોજ બૈરાનો છોકરો જૂટ કરાવતો તને શરમ આવે છૂટું લેવું. શરમ આવે તું શું મારો મને લે ઓ મારો પરીસા મારો પરીસા મારો બસ મારો સકાનો દાખલા ખોદ આલું પ્રીપેડ મારો મને પ્રીપેડ પટાઈ જાવ હડીવારા મારો પટાઈ જાવ હડીવારા મારો સકામાં હડીવારા મારો ભાઈ મને બચવાનો મારા પટાઈ દો અલે મારા વચવારે કંકુન કન્યા કના લઈ કાઈ છાકરી બોધો બોલી જાઉં તારો એક ઠાકડી મારે આ રોડને લઈ જાઉં હવે છૂટું કરાવું તારું તો નોમે નહીં છૂટું કરાવ ના તું લે ના હવે મારે છૂટું કરાવું પણ મને કોઈ કશો રોટલો નહીં બનાવ્યો મને શું કહેવા મને ક્યાં મારું છું તારા આખો દાડો તને આવું ને આવું જ કરતો આખી બધો સાહેબ બોલી હવે મારે નોમ આ બહેના રાખવી નહીં મારું છૂટું બસ તું તાર મતે પી અને રખડ આખા ગામમાં જો રખડ ના રખડ પી રખડ ગામમાં ભટકાતો ફર આખા ગામમાં ભટકાતો ફર વચ્ચે બધો ચકરી ખાવા પી કરો આખો દાડો મને
ચાલી જાય કે નહીં? નહીં ચાલે છે લોટ કારણ ચાલી જાય કે નહીં? ચાલીનું બધું. વચવાળો ભાઈ નથી મારા હવે બાપા મારે એના બાપનો આપી દેવાની હવે ના 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 હું તો જેટલું વાળાથી લેવાની. મારે છૂટું જોઈએ હવે મારે કશું જોઈએ નહીં બીજી વાત નહીં અરે તારી ચટણી બધું મારી જિંદગીની બરબાદી કરી નાખી. અરે આ પી આવો હતી તો ના ઊંધા થાય મારે નાકનો નખું તોય મારા નાઈ મેલે બાપા. ઓ બાપા. મને તો આલુ એ કેમ થઈ ગયું આ બે છોકરીઓ માં બે રડે. આ બાપા જેમ મોઢા વાળાને ટાઢી બધું મારા મેલે. આ પંખો મેલે છે પંખો મેલે આ પંખો હોય તો પંખો મેલે તો બીજી દેખો આ ઘર મારું બરગુત્યો તમને કઈ રામ જેવો જોડી ના પહેરી આલેલી સુધર સુધર જરીકા દારૂ ના દારૂ તો આખું ઘર ખાલી કરી નાખ્યું પણ બતાડે ના. મારે છૂટું કરી દેવાનું મારે સીધ તો એના ને એના બાપનો હવે છૂટું શું કરવાનું છે ને ટાઢી દીધે લાવું. આમાં ભીખ માગીને કાચે ભીખ માગીને કાચે ત્યારે કે ફરી લગન કરી નાખ્યું છે. ના, ના, ના. આનો વિશ્વાસ નહીં. એ તો આપણે જુદું સાપડું જુદું રહીએ. આ તને હારું એનું શાક કરું પી જાય હોય. આમાં તો તું પીવો તો તને ભણ તો રહેતું નહીં કહું તારા છૂટાનું શું પણ કરું કરે એના જેવું આવે બાપા. બાર પાસ તે કરે હોત તો હારું તો તને બુદ્ધિ આવી હોત આના જો એની જોડે પૈસા છોકરાને મેં રાખ્યો ને તો 1.5 વર્ષ પછી એ છોકરી ગબરતું ના આવે ને તારી જોડે જોડે તારો છોકરો જ પીતો થઈ જશે નાખો મારે નહીં કશું કરું લે હાડમ તમે હાડો વાકી દો એમ બાપને તું નીકળ્યા નહીં નહીં કશું તું જાય નહીં કલાક લેવાનું. જાય કલાક લેવાનું. છૂટું અહીં છૂટું તું ઢેકી નાખા ગામમાં રખડતા અમાર જોઈએ નહીં હું આપી દઉં એના બાપને એટલે મારે છૂટું વચ્ચે હું છૂટું તો મિત્રો આટલેથી અમારું નાટક પૂરું થાય છે અને આ નાટકના માધ્યમ દ્વારા અમે તમને એટલું જ કહેવા માંગીએ છીએ કે હાલ આપણા ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ ઘણા ઘરમાં આવું થઈ રહ્યું છે કે એનો બાપ દારૂ પીવે છે ને છોકરાની સ્કૂલ બગડે છે અને એનું માનું પણ જિંદગી બગાડી નાખે છે ભવિષ્ય બગાડી નાખે છે અને કેટલાય છોકરા અનાથ થઈ જાય છે અને કેટલી મહિલાઓ વિધવા થઈ જાય છે તો મિત્રો દારૂ મરાવે ઘરને દારૂ તો મિત્રો આ વિડીયો વધુમાં વધુ શેર કરજો અને કોઈ દારૂ ના પીવે એટલી અમારી રિક્વેસ્ટ છે તો વિડીયો વધુમાં વધુ શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને મનસા કાઢીને યાદ કરજો. મનસા કાઢી